જગદીશભાઈ નમસ્કાર મિત્રો, આજ રોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો. 3 વાગ્યા સુધીનો સમય હતો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા. એ 8 ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા. એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે. ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું. એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો. મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આજે સચ સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ 24 સુરત લોકસભામાં એ જાહેર થયા છે. હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે. અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે 25 સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મળીને 26 કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે. ગુજરાતના સૌ ભાઈ બહેનો એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે. મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે. મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના અને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે. મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે, સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે. સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે જે જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે 2024ના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે 400 પારનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે. હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કર્યો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું.
ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ 4 વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે, 3 ટર્મ કોર્પોરેટર રહ્યા છે, અમને વહીવટી સૂઝ છે, એના દ્વારા સુરત શહેર અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એવી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું. ધન્યવાદ. नमस्कार. 24 सूरत लोकसभा की सीट आज बिन हरीफ कलेक्टर श्री ने डिक्लेयर की है. कांग्रेस के कैंडिडेट और उसके डमी उम्मीदवार और दोनों का नामांकन पत्र रद्द होने के बाद हमारे भारतीय जनता पार्टी के कैंडिडेट श्री मुकेश भाई दलाल और अन्य 8 लोग इलेक्शन में थे और वो 8 लोगों ने आज विड्रॉल का लास्ट दिन था. उन्होंने अपना नामांकन पत्र वापस लेने के कारण सूरत कलेक्टर श्री ने हमारे भारतीय जनता पार्टी के कैंडिडेट श्री मुकेश भाई दलाल को बिनहरीफ डिक्लेयर किया है. ये पहला कमल है जो मोदी साहब का 400 कमल का लक्ष्यांक है, उसको हम सूरत से पहला कमल उनको अर्पण कर रहे हैं. मोदी साहब में लोगों का विश्वास, मोदी साहब के प्रति जो लोगों की भावना और मोदी साहब को जो समर्थन पूरे देश और गुजरात से मिल रहा है, तो हमें विश्वास है कि मोदी साहब के 400 पार का लक्ष्यांक भी हम हासिल करेंगे और गुजरात की बिनहरीफ सीट होने के बाद और 25 यानी टोटल 26 से 26 सीट हम मोदी साहब को 26 कमल भी अर्पण करेंगे. मैं आपके माध्यम से भी कहना चाहता हूं कि कांग्रेस ने 2 दिन तक बहुत हंगामा किया. उन्होंने कई गलतफहमियां भी खड़ी की. उन्होंने कहा कि जिन्होंने कांग्रेस के कैंडिडेट के सामने जिन्होंने उनको समर्थन दिया था उन सबका अपहरण हुआ है, किडनैप किया गया है. मगर बाद में कैंडिडेट ने कहा कि नहीं, ऐसा कुछ नहीं हुआ. उनके ही पार्टी के सभी कार्यकर्ताओं ने और नेताओं ने भी ये बात देखी. कांग्रेस देश में भी और गुजरात में भी लोगों का समर्थन गंवा चुकी है, उसका ये उदाहरण है. और हम आपके माध्यम से कांग्रेस को भी कहना चाहेंगे कि तथ्य के आधार पर एक्सेप्ट करने चाहिए. गलतफहमियां फैलाकर आप कुछ नहीं पाओगे, लोगों की नज़र में और भी गिर जाओगे. आज जिस तरह से श्री मुकेश भाई दलाल विजयी हुए हैं, उनको मैं खूब खूब अभिनंदन करता हूं. और इस काम में जुटे अभी तक जो प्रचार प्रसार उन्होंने किया, उसमें सभी कार्यकर्ता और सभी आगेवान सबको मैं बहुत बहुत उनका आभार व्यक्त करता हूं. और मोदी साहब को बाकी जो 400 कमल पार करने में जो काम है, वो अलग अलग सीट पर वो अपनी जवाबदारी संभाले और 400 पार में मदद करें, ये मैं उनसे अपेक्षा भी करता हूं. बहुत बहुत धन्यवाद. सर, कांग्रेस कह रही है कि लोकतंत्र की हत्या है. मैंने कहा कि गलतफहमियां फैलाना है कांग्रेस का काम है. अगर हमारा कोई इन्वॉल्वमेंट है, हमने किसी का किडनैपिंग किया है, ज़बरदस्ती साइन किया है, तो उसका एक्सेप्ट सही है. मगर उसके ही कैंडिडेट, उनके ही समर्थक जब कहते हैं कि ये साइन मेरी नहीं है, वो एफिडेविट करके कह रहे हैं, तो हम तो उनको कभी मिले नहीं, हमने उनको देखा नहीं. तो ये कांग्रेस को देखना चाहिए. तो ये उनकी अपनी गलतियाँ छुपाने के लिए ऐसी बात करते हैं. आज तक उन्होंने लोकशाही की हत्या की. उन्होंने कभी भी फेयर इलेक्शन लड़ा नहीं, वो लड़ भी नहीं सकते. आज भी उसका उत्तम उदाहरण हमारे सामने है. सर, ये कांग्रेस कह रही है ऑपरेशन लोटस का पहला भाग है. ऑपरेशन लोटस 400 सीट जीतने का
काम कर रही है, उसके ऊपर काम कर रही है। और ये 400 सीट जब जीतेंगे तो वही ऑपरेशन लोटस होगा। कोई एक सीट के लिए ऐसा ऑपरेशन करना वो भारतीय जनता पार्टी का कभी स्वभाव नहीं रहा। सर, ये जीत के बाद गुजरात में क्षत्रिय समाज अभी भी नाराज है, उन्हें मनाने के लिए